નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના ખેતી ક્ષેત્રે એક મોટા ડિજિટલ ફેરફારની શરૂઆત થઈ ચૂકી છે। ભારત સરકારના એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ હવે ગુજરાતમાં 15 ઓગસ્ટ 2026થી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થઈ ગયું છે। સૌથી ખાસ વાત એ છે કે હવે તમારે ફક્ત સરકારી સર્વેયરની રાહ જોવાની જરૂર નથી। તમે તમારા મોબાઈલથી જાતે જ તમારા ખેતરમાં વાવેલા પાકની નોંધણી કરી શકશો। આ આખો પ્રોસેસ શું છે અને તેનો શું ફાયદો થશે તે જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। હવે પ્રશ્ન એ થાય કે આ ડિજિટલ ક્રોપ સર્વે શું છે? તો મિત્રો, આ સર્વે કોઈ સામાન્ય સર્વે નથી। ગુજરાતના તમામ જિલ્લાઓના 18,197 ગામોમાં આ કામગીરી થશે। આમાં આશરે 95 લાખથી વધુ ખેતીલાયક ખેતરોને આવરી લેવામાં આવશે। સરકારી સર્વેયર દરેક ખેતરે જઈને પાકના જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ અપલોડ કરશે, જેથી સરકાર પાસે પાકની સચોટ માહિતી પહોંચશે। આનાથી પાક વીમો, સબસિડી અને અન્ય લાભો મેળવવા માટે ખૂબ જ સરળતા થશે। હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું તમે પોતે નોંધણી કરી શકો? તો હા, ચોક્કસ। જો તમે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલા છો તો તમે ખૂબ સરળતાથી આ કરી શકો છો। પોતે નોંધણી કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરો। ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા લોગિન કરો। ત્યારબાદ તમારી જમીનની વિગતો, સર્વે નંબર વગેરે ચેક કરો। ત્યારબાદ તમારા ખેતરમાં જઈને પાકના ફોટા પાડો અને એપ્લિકેશનમાં અપલોડ કરો। મિત્રો, આ અભિયાન 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી એટલે કે કુલ 45 દિવસ સુધી ચાલશે, એટલે તમારી પાસે પૂરેપૂરો સમય છે। હવે વાત કરીએ આ સર્વે શા માટે જરૂરી છે? તો મિત્રો, આ સર્વેના ઘણા ફાયદા છે। પહેલો, તમારા ખેતીના ડેટાનું ડિજિટલ રેકોર્ડ બનશે। બીજો, સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લેવામાં કોઈ ગોટાળા નહીં થાય। ત્રીજો, પાક વીમો કે નુકસાનીના વળતર માટે સચોટ માહિતી મળશે। ચોથું, તમારા જમીનના રેકોર્ડ 7/12 સાથે પાકની વિગતોનું જોડાણ થશે। તો ખેડૂત મિત્રો, 15 ઓગસ્ટથી શરૂ થયેલા આ અભિયાનમાં તમે પણ સહભાગી બનો। જો તમે આ એપનો ઉપયોગ કરી શકો તેમ હોવ તો ઘરે બેઠા જ તમારા પાકની નોંધણી કરો। જો તમને વધુ મદદની જરૂર હોય તો તમારા ગામના નિયુક્ત સર્વેયરનો સંપર્ક કરો। તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કોઈ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટમાં લખજો। અને હા, તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક ખેડૂત આ ડિજિટલ સુવિધાનો લાભ લઈ શકે। વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આભાર।